આજે જે પીકે બોરીચા છે એ અગાઉ ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમ હોય, એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના હોય, મારામારીના ગુના હોય, એના ઘરેથી જે દારૂનો જથ્થો અને અમુક ડોક્યુમેન્ટ મળેલ છે એ બાબતે એની તપાસ કરી અને ક્યાં ક્યાં એના ડોક્યુમેન્ટ છે લીધેલા છે એની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી છે. દારૂ ક્યાંથી લાવે છે, પ્રોહિબિશન બુટલેગર છે, એની સાથે કોણ સંડોવાયેલા છે, અને મીડિયાના માધ્યમથી જો આ બીકે બોરીચા વિરુદ્ધમાં કોઈએ વ્યાજ વટાવની અગાઉ ગુનો દાખલ કર્યો છે, કોઈ એની પાસે જમીન કે કોઈ ગીરવે મૂક્યું હોય, કોઈ દસ્તાવેજ મૂકે, તો લોકોને મીડિયાના માધ્યમથી ધ્યાન દોરું છું કે એના વિરુદ્ધમાં પોલીસ તમારી સાથે છે, એના વિરુદ્ધમાં ગુના દાખલ કરાવે. એવા કોઈ ઈસમોને પોલીસ એને કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરી રિમાન્ડ લઈ, અને જો કોઈ એવા વ્યાજ વટાવમાં સંડોવાયેલા અન્ય ઈસમો હોય તો પણ પોલીસ પાસે આવી એની ફરિયાદ કરી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ બીકે છે એની પણ જૂની વ્યાજ વટાવવાની ફરિયાદ છે. બીજી પણ 2-3 અમારે એની પાસે ડોક્યુમેન્ટ મળે એની પણ તપાસ ચાલે છે કે જેને પણ વ્યાજ વટાવવાનો ધંધો કરી પોતે દારૂનો પણ ધંધો કરેલ છે. ઇલીગલ કંઈ એની બી માહિતી હોય એ પણ ભેગી કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને મોરબી પોલીસથી સંદેશ છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જો પણ કોઈ ગુનાહિત માનસિકતા હશે તો એને સંપૂર્ણપણે એના વિરુદ્ધમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.